અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરના વોર્ડ નંબર 3ના વિસ્તારમાં આવેલી પંચશીલ સોસાયટીની પાછળ આવેલ લાદવાણીવાડી તરીકે ઓળખાતી સોસાયટીમાં અલ્તાફભાઈ ચુડેસરાના ઘર પાસેથી મોક્ષધામ રોડ પર આવેલી મોટી ગટરમાં વરસાદી પાણીની અંડરગ્રાઉન્ડ લાઇન જોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે 800 ફૂટ જેટલી વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ કેટલાક મહિનાથી આ કામ અચાનક બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। કામ પૂર્ણ કરવા માટે લાવવામાં આવેલા સિમેન્ટના ભૂંગળા પણ હજુ સુધી સ્થળ પર જ પડ્યા હોવાથી લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। વરસાદી મોસમ શરૂ થઈ ચૂકી હોવાથી વિસ્તારના રહેવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે જો વરસાદી પાણીના નિકાલ માટેનું કામ સમયસર પૂર્ણ નહીં થાય તો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે। રહેવાસીઓએ તળાજા નગરપાલિકાને માંગ કરી છે કે આ કામ શા માટે બંધ છે તેની સ્પષ્ટતા કરવામાં આવે અને વરસાદી પાણીના નિકાલની આ મહત્વની યોજના તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। હાલ આ કામ બંધ રહેવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી।